સુરતમાં વધુ એકવાર રફતારનો આતંક જોવા મળ્યો છે। મોટા વરાછામાં વીઆઈપી સર્કલ નજીક કાર ચાલકે નશામાં ચૂર થઈને પૂર ઝડપે કાર ચલાવીને 2 બાઇકને ઉડાવી હતી, જેમાં મોપેડ પર જઈ રહેલા માતા અને 4 વર્ષના બાળકને ગંભીર ઈજા પહોંચી હતી। આ ઘટના બાદ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા અને કારમાં તોડફોડ કરી હતી। આ સાથે જ કારના ચાલકને રોડ પર જ ટોળાએ માર પણ માર્યો હતો। મળતી માહિતી પ્રમાણે રાત્રે મોટા વરાછા વિસ્તારમાં વીઆઈપી સર્કલ ખાતે આવેલા મૂન ગાર્ડન નજીક કારના ચાલક દ્વારા નશામાં ચૂર થઈને પૂરપાટ ઝડપે કાર ચલાવવામાં આવી હતી। કાર ચાલકે ટ્રાફિકથી ધમધમતા રોડ પર એટલી સ્પીડે ચલાવી હતી કે એક બાઇક અને એક મોપેડ તેની અડફેટે આવી ગયા હતા। કાર ચાલકે પહેલા બાઇકને ટક્કર મારી હતી, ત્યારબાદ મોપેડ પર જતા માતા અને પુત્રને ઉડાવ્યા હતા, જેને પગલે માતા અને પુત્ર બંને દૂર ફેંકાઈ ગયા હતા। આ અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા। લોકોએ સૌથી પહેલા 108 બોલાવી 4 વર્ષના બાળક અને તેની માતાને નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે અન્ય એક બાઇક ચાલકને સામાન્ય ઈજા હોય તે પ્રકારની માહિતી મળી રહી છે। જ્યારે અકસ્માતના પગલે એકઠા થઈ ગયેલા લોકોએ કારમાં તોડફોડ કરી હતી। કાર ચાલક નશામાં હોવાનું સ્થાનિકો દ્વારા જણાતા કાર ચાલકને ઢોરમાર માર્યો હતો। આ અકસ્માતને મામલે પોલીસને જાણ કરવામાં આવતા ઉત્તરાયણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યારબાદ લોકોએ કાર ચાલકને પોલીસની હાજરીમાં પણ માર માર્યો હતો અને પોલીસને સોંપી દીધો હતો। પોલીસે કારના ચાલક હિરેન કેશુભાઈ ખૂંટ નામના યુવકની અટકાયત કરી હતી। ત્યારે હાલ તો આ મામલે ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન હિરેન નિમાવત સાથે હિતેશ ચિત્રોડા, ગુજરાત ન્યૂઝ, સુરત।